હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી બે એસે જોયા, એ બંને એસે ફિલોસોફિકલ હતા, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ એસે જે જોઈશું એ છે જીએસનો એસે. જે રીતે એક્ઝામ ટફ થઈ રહી છે અને હવે જે રીતે જીપીએસસીનું માળખું આખું ચેન્જ થઈ ગયું છે, એ રીતે એક્ઝામની અંદર એસે પણ વધારે ને વધારે ફિલોસોફિકલ અથવા જીએસની દ્રષ્ટિએ પણ વધારે થોડા ટફ આવવાની થઈ શકે છે, જેની અંદર આપણે વધારે વિચારવું પડે. પહેલાં કેવું કે એકદમ નોર્મલ પેટર્નની અંદર આપણે લખી કાઢતા એક ફ્લોની અંદર, તો એ ચાલતું. પણ હવે કેવું છે કે એક્ઝામ થોડી ટફર થઈ રહી છે, થોડી યુપીએસસીની સાઈડ જઈ રહી છે, ઠીક છે. તો આપણા એક્ઝામની અંદર જે એસે પૂછાવાની શક્યતા છે એની અંદર પણ આપણે તૈયારી એ રીતે કરીએ, વધારે થોડા ટફ લેવલના અથવા તો વધારે એડવાન્સ લેવલના, એટલે આપણને એક્ઝામની અંદર જો આવનારા કોઈ પણ એસેની અંદર આપણને તકલીફ ના પડે, બરાબર છે. તો એ રીતે હવે અત્યારના સમયની અંદર જે રીતે પેટર્ન બદલાય છે એ પ્રમાણે એક ડેમોક્રેસીના લેવલનું હું એક એસે લઈને આવ્યો છું. આપણને ખબર છે અત્યાર સુધી ડેમોક્રેસી માટે એક કોઈ પણ એસે આવતા તો ડેમોક્રેસી માટે એકદમ ઇઝી એસે આવતા, બરાબર છે. પણ હવે ભવિષ્યની અંદર જે રીતે આપણને લાગે છે કે કદાચ એડવાન્સ આવી શકે, તો એ રીતે થોડું એડવાન્સ લેવલનું એસે લાવ્યું છે. એ એસે છે આજનું આપણે જોઈએ કે ઇન્ફોર્મેશન ઇઝ ધ કરન્સી ઓફ ડેમોક્રેસી. હવે આની અંદર શું કહ્યું છે, આપણને લાગે છે કે ડેમોક્રેસીનું કોઈ એસે છે, બરાબર છે, બિલકુલ સાચી વાત છે, ડેમોક્રેસીનું એસે છે. પણ ડેમોક્રેસીમાં પણ એને પર્ટિક્યુલરલી ઇન્ફોર્મેશન પર ભાર મૂક્યો છે. ઇન્ફોર્મેશન એટલે આપણે ગુજરાતીની અંદર કહીએ તો એને માહિતી, અને ડેમોક્રેસી એટલે લોકશાહી, બરાબર છે. તો ઇન્ફોર્મેશન એટલે માહિતી શું છે, ચલણ છે, શાનું? ડેમોક્રેસી, લોકશાહીનું. એટલે અહીંયા ઇન્ફોર્મેશનને બહુ વધારે વેટેજ આપ્યું છે કે ઇન્ફોર્મેશન અત્યારની ડેમોક્રેસીની અંદર બહુ વધારે મહત્વનો ભાગ ભજવે છે, બરાબર છે. તો એ વસ્તુને આપણને ધ્યાનમાં રાખી અને ઇન્ફોર્મેશન અને ડેમોક્રેસીને લિંક કરી અને આપણે એસે આગળ કમ્પ્લીટ કરવાનું છે. આ એસે લગભગ 800 થી 1200 શબ્દોની અંદર આપણે લખવાનું હોય છે અને 125 માર્ક્સમાં આ એસે પૂછાતો હોય છે, બરાબર છે. 125 માર્ક્સમાં, 125 માર્ક્સમાં. તો આપણે આજે આ એસેને જોઈએ. આપણે એસે આમ સમજી ગયા કે ઇન્ફોર્મેશન ઇઝ ધ કરન્સી ઓફ ડેમોક્રેસી, એટલે ઇન્ફોર્મેશન એ શું છે? ડેમોક્રેસીની કરન્સી. માહિતી એ લોકશાહીની કરન્સી એટલે ચલણ છે, બરાબર છે. હવે કઈ રીતે? તો સૌથી પહેલા આપણે આ ડેમોક્રેસી સમજવી પડશે, ઇન્ફોર્મેશન સમજવી પડશે અને એકબીજાને લિંક કરવી પડશે. હવે એના મેં શરૂઆતની અંદર વાત કરી હતી કે આ રીતે એસે જે કમ્પ્લીટ કરવાના એપ્રોચીસ અલગ અલગ હોય છે. જે પહેલા બંને આપણે એસે જોયા ફિલોસોફિકલ, એ બંનેની અંદર આપણે સ્ટોરીથી સ્ટાર્ટ કર્યું હતું, એક એનેક્ડોટ લઈ અને આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે. પણ અહીંયા ઇન્ફોર્મેશન ધ કરન્સી ઓફ ડેમોક્રેસી, આ એસેની અંદર આપણે કંઈક અલગ રીતે સ્ટાર્ટ કરી શકીએ. તો એ અહીંયા આપણે એક કોટથી સ્ટાર્ટ પણ કરી શકાય છે કે શરૂઆતની અંદર એક કોટ મૂકી દો અને કોટને એ ઇન્ફોર્મેશન પ્લસ ડેમોક્રેસી બંનેને લિંક કરી અને સમજાવી દો. તો આપણે જોઈએ કે આ એસેને આપણે કઈ રીતે આગળ કરી શકાય છે. તો સૌથી પહેલા જ્હોન સ્ટુઅર્ટ મિલ, JS મિલ આપણે કહેવાય છે, જ્હોન સ્ટુઅર્ટ મિલ. એ કોણ હતા? તો એક ફિલોસોફર હતા, એક થિંકર હતા, બરાબર છે. તો એમણે એક કોટ આપ્યું છે. એ કોટ શું આપેલું છે એ હું તમને અહીંયા લખીને બતાવું. If all but one has a difference of opinion, we must listen, for the truth can emerge from the anywhere. આ JS મિલે ડેમોક્રેસી પર આમણે એક કોટ આપેલું છે. એમણે શું કહ્યું છે? ઇફ ઓલ બટ વન. ઇફ ઓલ એટલે કે બધાનો ઓપિનિયન અલગ હોય, બધાનો ઓપિનિયન એક પ્રકારનો હોય, બધાનો વ્યૂ પોઈન્ટ એક પ્રકારનો હોય, બટ વન એમાંથી એક છે એનો અલગ છે, હેઝ અ ડિફરન્સ ઓફ ઓપિનિયન. એક ગ્રુપમાંથી બધાનો અલગ ઓપિનિયન છે પણ એમાં એકનો પણ એનાથી એ બધા કરતાં અલગ છે, તો વી મસ્ટ લિસન. એ એક જણનો અલગ છે ઓપિનિયન, એને પણ આપણે સાંભળવા જોઈએ. શા માટે? ફોર ધ ટ્રુથ કેન ઇમર્જ ફ્રોમ એનીવેર. જે સત્ય છે એ ક્યાંયથી પણ નીકળે છે, એ સત્ય છે એ એક વ્યક્તિ પણ માંથી પણ નીકળી શકે છે. આપણે એક જોઈએ
કે આપણો યુપીએસસી જીપીએસસી સ્ટુડન્ટ કરતા સ્ટુડન્ટ છે એ બધાનો એક ક્લાસ છે, એ ક્લાસની અંદર 50 એવા સ્ટુડન્ટ છે, બરાબર છે. એ 50માંથી એક જ વ્યક્તિનો ઓપિનિયન અલગ છે ને આ બધા કહે છે. કોઈ કહે છે કે આપણે મોક ટેસ્ટ રાખવો છે. મોક ટેસ્ટ ક્યારે રાખવો છે? કે 25th ઓફ મેના રાખવો છે, બરાબર છે. તો આ બધા કહે છે કે ઓકે સર 25th મેના રાખી લો, પણ આ એક વ્યક્તિ કહે છે કે નહીં સર 25થના નહીં રાખી શકાય કે ના રાખવું જોઈએ. તો આ એક વ્યક્તિને પણ સાંભળવા જોઈએ, એનું ઓપિનિયન પણ મેટર કરે છે. એ લોકશાહી છે. લોકશાહીની અંદર એક વ્યક્તિનો અને એની અંદર એ વ્યક્તિને પણ આપણે સાંભળી અને આપણને ખબર પડી શકે છે, એમાંથી પણ સત્ય એક આવી શકે છે, બરાબર છે. એટલે ડેમોક્રેસીની અંદર દરેક ઓપિનિયન મેટર કરતા હોય છે. એનું પણ કંઈ રીઝન હશે એ 25થના ના પાડતા, તો એને પણ આપણે સાંભળવું જોઈએ. આપણાથી અલગ આઈડિયોલોજીવાળા, આપણાથી અલગ વ્યક્તિ હોય એમને પણ સાંભળવું જોઈએ. તમે બધા એક જ રિલિજિયસના વ્યક્તિ છો અને બધાનો ઓપિનિયન અલગ છે, પણ એક કોઈ તમારી સાથે એક માઇનોરિટી, એક અલગ ઓપિનિયનવાળો, એક અલગ આઈડિયા, એક અલગ રિલિજન સાથેનો વ્યક્તિ છે, તો એને પણ સાંભળવો જોઈએ તમારે. એટલે આપણે ઇન્ક્લુઝિવિટીની વાત કરીએ છીએ કે બધા સમાવેશીની વાત કરીએ છીએ, બધાનો ઓપિનિયનને મેટર કરવામાં આવે, એ ડેમોક્રેસીનું છે. અને આ જ્હોન સ્ટુઅર્ટ મિલે કહ્યું છે. આ જ્હોન સ્ટુઅર્ટ મિલ કોણ હતા? એ થિંકર હતા. એ શરૂઆતના થિંકર હતા અને એમણે અર્લિયર ટાઈમની અંદર ડેમોક્રેસી એટલે લોકશાહીની પર વાત કરી છે. આપણને ખબર છે લોકશાહી એટલે આજનો ભારત છે, લોકશાહીવાળો છે, લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. એટલે અલ્ટિમેટલી પ્રાઇમ કોણ છે? સૌથી ઉપર ડેમોક્રેસીમાં, લોકશાહીમાં લોકો છે, બરાબર છે. અને આને અંદર લોકશાહીની અંદર ઇન્ફોર્મેશનને મેઇનલી કરન્સી તરીકે ગણવામાં આવી છે. તો અહીંયા પણ અલ્ટિમેટલી આ એક વ્યક્તિ પાસેથી જે ઇન્ફોર્મેશન આવે છે એના આધારે ઓપિનિયન બનાવી અને પછી એમાંથી ટ્રુથ બહાર લવાય છે, બરાબર છે. એટલે અહીંયા ઇન્ફોર્મેશનની ક્યાંક ને ક્યાંક ડેમોક્રેસીની અંદર વાત કરી છે હમણે. એઝ વન ઓફ ધ ફર્સ્ટ ચેમ્પિયન ઓફ ડેમોક્રેસી કોણ હતા? જ્હોન સ્ટુઅર્ટ મિલ હેઝ હાઇલાઇટેડ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ એવરી પીસ ઇન્ફોર્મેશન. એમણે દરેક પીસ ઓફ ઇન્ફોર્મેશનને મહત્વ આપ્યું છે. લાઈક આ એક વ્યક્તિ જેમનો અલગ ઓપિનિયન છે એમણે પણ મહત્વ આપ્યું છે. ધીસ પ્રિવેન્ટ બોથ ધ ટાયરની ઓફ વન ઓવર મેજોરિટી એઝ વેલ એઝ ધેટ ઓફ મેજોરિટી ઓવર વન. આનાથી શું થશે? અત્યાચાર ઓછો થશે. કોનો? તો કે આ બહુ બધા લોકો જે 49 અધર છે એમનો એક પરનો અત્યાચાર ઓછો થશે. કારણ કે આ એક ક્લાસની અંદર ઓલવેઝ 49 લોકો અલગ વ્યૂ પોઈન્ટ છે અથવા 40 લોકોનો અલગ વ્યૂ પોઈન્ટ છે અને એક જણાનો અથવા 10 લોકોનો અલગ છે વ્યૂ પોઈન્ટ. તો ઓલવેઝ આમનું કે ચાલશે એવું તો ના થવું જોઈએ. એમના પણ કંઈક રીઝન હોઈ શકે. તો આમનો અત્યાચાર આમના પર રોકાશે અથવા તો આ એક વ્યક્તિનું હંમેશા ક્લાસની અંદર ચાલે છે અને બાકીનું નહીં ચાલતું, તો આમનો અત્યાચાર આના પર રોકાશે. એટલે કે તમારું ટ્રુથ એ સત્યની સાથે ચાલશે, કોઈ પણ હોય એની અંદર. આમના આધારે પણ ડિસિઝન નહીં લેવાય, આમના જ મંતવ્ય પ્રમાણે અથવા આમના મંતવ્ય પ્રમાણે. આ બંનેની મંતવ્યમાંથી જે ઇન્ફોર્મેશન આવશે ને એમાંથી સત્યતા જે સાબિત થશે એના આધારે એ ડિસિઝન લેવાશે. એ જ છે ડેમોક્રેસીનું મેઇન કોટ અને એ જ આ જ્હોન સ્ટુઅર્ટ મિલે વાત કરી છે. ધીસ ઇઝ બેસ્ટ અન્ડરસ્ટુડ ફ્રોમ ધ સ્ટોરી ઓફ કોમન ઇન્ડિયન મેન હુ વોઝ યેટ ટુ મેક અ નેમ ફોર હિમસેલ્ફ. આમણે એક સ્ટોરી વાત કરી છે. આમણે કોની વાત કરી છે? તો કે આપણા કે આરબીઆઈના ફોર્મર ગવર્નર હતા. કોણ હતા? રઘુરામ રાજન. રઘુરામ રાજન એક ઇન્ડિયાના ફોર્મર આરબીઆઈના ગવર્નર હતા અને એવું કહેવાય છે કે રઘુરામ રાજન એ બહુ સક્સેસફુલ આરબીઆઈ ગવર્નર તરીકે રહેલા. હવે આપણને ખબર છે કે એમનો ટેન્યોર લગભગ 2008 એરાઉન્ડનો હતો અને 2008ની અંદર શું થયું? 2008માં તો કે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયું. ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલે વર્લ્ડની અંદર જેટલી પણ મોટાભાગની બેન્કો છે, યુરોપિયન બેન્ક છે, યુએસની બેન્ક છે, એ બધાની અંદર ક્રાઇસિસ થયું. એમની પાસે રૂપિયો નહીં રહ્યો અને માર્કેટ આખું ઠપ થઈ ગયું. એ વખતે બહુ જબરદસ્ત રિસેશન આવ્યું હતું. એટલે માર્કેટની અંદર શું હતું? ઇકોનોમી એકદમ ડાઉન જતી રહી હતી આખા વર્લ્ડ માર્કેટની અંદર. અને આ રઘુરામ રાજન છે એ વખતે આરબીઆઈના ગવર્નર હતા અને એમને પોતે પહેલાંથી જ ખબર પડી ગઈ હતી કે આવું કંઈક આવવાનું છે, આવું કંઈક થશે, થોડા નજીકના સમયની અંદર જ આવું થઈ જશે. પણ આમના ઓપિનિયનને કોઈએ ક્રિટિસાઇઝ કર્યો ઉલટા. એમના ઓપિનિયનને માનવામાં નહીં આવ્યો. ઘણા બધા એમનો વિરોધ કર્યો. એમણે આ જે ઓપિનિયન એમણે પછી બુક પણ લખી છે પોતાની. એ બુકનું નામ છે ફોલ્ટ લાઇન્સ. ફોલ્ટ લાઇન્સ એટલે એનું કહેવાનો મતલબ કે કઈ જગ્યાએ ફોલ્ટ હતા જેના લીધે આ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યું 2008ની અંદર. કઈ જગ્યાએ? તો કે યુએસએની અંદર ઇન્કમ ઇનઇક્વાલિટી વધારે હતી, એક તરફી ટ્રેડ હતો બધો, બાકી જે ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર જે ટ્રેડ હતો ઇમ્બેલેન્સ જોવા મળી રહ્યો હતો. તો આ ઘણા બધા એવા ફોલ્ટ લાઇન હતું, એમના લીધે આ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યું. એની અંદર રઘુરામ રાજને એ પહેલાંથી પણ એમને એક ડિબેટની અંદર કહી દીધું હતું, પણ એમની વાતને માનવામાં નહીં આવે, ઉલટા એમને ક્રિટિસાઇઝ કરવામાં આવે. બરાબર છે? એટલે કહેવું છે કે પછી 2008ની અંદર જે ક્રાઇસિસ આવી ગયો એમના પછી એમને રિયલાઇઝ થયું, પણ એ
પછી કંઈ કામનું નહોતું. એટલે કહેવાનો મતલબ અલ્ટિમેટલી એ છે કે જો એમની સાથે ડિસ્કશન કરી હોત અને એમના ઇન્ફોર્મેશનને પણ એમના એક વ્યૂ પોઈન્ટને પણ થોડું માન્યું હોત અને એને ધ્યાનમાં લીધું હોત તો કદાચ આ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એ અટકાવી શકાત. એટલે કે દરેક એક ઇન્ફોર્મેશન દરેકના વ્યૂ પોઈન્ટને અહીંયા મેટર કરે છે. એ જ આ ડેમોક્રેસીની અંદર કહેવા માગે છે. અને ડેમોક્રેસીની અંદર ઇન્ફોર્મેશનની એટલી જ વેલ્યુ છે. એટલે જ કહે છે કે ઇન્ફોર્મેશનની ધ કરન્સી. અહીંયા એમની સાથે વાત માની હોત, એમની ઇન્ફોર્મેશનને પણ આમને કન્સિડર કરી હોત તો એ ડેમોક્રેસી માટે બેસ્ટ રહેત એ વખતે, અને ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસને એ રોકી શક્યા હોત. બરાબર છે. એટલે આ એસેની અંદર એનો સાર અલ્ટિમેટલી એ કહેવા માગે છે કે ઇન્ફોર્મેશન ડેમોક્રેસીની અંદર કઈ રીતે કરન્સીનું કામ કરે છે, એ ચલણનું કામ કરે છે, એટલે એટલી કિંમતી કઈ રીતે છે એ આપણે મેન્ડી જોવાનું છે. તો કે ઇન્ફોર્મેશન જ્યાંથી આવતી હોય તમારે ઇન્ફોર્મેશનને દરેકના વ્યૂ પોઈન્ટને દરેકની આઈડિયાઝને તમારે એ કન્સિડર કરવા જોઈએ, અને એમાંથી તમારે ઇન્ફોર્મેશનમાંથી જે ઇન્ફોર્મ ડિસિઝન લેવું જોઈએ. ઇન્ફોર્મ ડિસિઝન એટલે ઇન્ફોર્મેશનના આધારે ડિસિઝન લેવું જોઈએ. હવાઈ બાતોની અંદર ના આવવાનું હોય છે. બરાબર છે. અને દરેકના વ્યૂ પોઈન્ટને ધ્યાનમાં લેવું જોઈએ. એક અગર કોઈ વ્યક્તિનું વ્યૂ પોઈન્ટ તમારા કરતાં અગેન્સ્ટમાં છે તો પણ ધ્યાનમાં લેવું જોઈએ. અત્યારે પણ આપણે જોઈએ તો કે આપણે ઓપરેશન સિંદૂર સ્ટાર્ટ કર્યું એના પહેલાં પણ આપણે કેટલા બધા વર્લ્ડના અલગ અલગ કન્ટ્રીના આપણા વિદેશ મંત્રી એટલે ફોરેન આપણા અફેર મિનિસ્ટર છે એમને અલગ અલગ કન્ટ્રીના બધા એમના મિનિસ્ટરને કોલ કર્યા, જે ફોરેન મિનિસ્ટર છે એ બધા એમની સાથે વાત કરી, એમનો ઓપિનિયનને ધ્યાનમાં લીધા, પછી આપણા ઓપોઝિશનને પણ વિશ્વાસમાં લીધું. એટલે કે ડેમોક્રેસીની અંદર દરેકના વ્યૂ પોઈન્ટને મેટર કરે છે. તમે કોઈને આમ નેગ્લેક્ટ ના કરી શકો. બરાબર છે. એટલે આ એસેને આપણે વધારે ડિટેલમાં હવે સમજીએ. આ એસેની અંદર આપણે શું સમજવાનું છે? ઓરિજિન અને એસેન્સ ઓફ ડેમોક્રેસી. ડેમોક્રેસીનું ઓરિજિન ક્યાંથી થયું, ડેમોક્રેસી આવી ક્યાંથી, અને એમનું એસેન્સ એટલે ઇમ્પોર્ટન્સ શું છે, રોલ ઓફ ઇન્ફોર્મેશન. આ ડેમોક્રેસીને શેપ કરવાની અંદર ઇન્ફોર્મેશનનો શું રોલ છે, માહિતીનો શું રોલ છે? કારણ કે આપણો એસેન્સ છે ઇન્ફોર્મેશન ઇઝ ધ કરન્સી ઓફ ડેમોક્રેસી. બરાબર છે. એટલા માટે કરીને પછી અત્યારે એનું સિગ્નિફિકન્સ શું છે તો એ બધું આપણે સમજીશું. હવે સૌથી પહેલાં આપણે એક હેડિંગ આપી શકાય કે ઓરિજિન ડેમોક્રેસી, એનું ઓરિજિન એન્ડ એસન્સ. ઓરિજિન એટલે આ ડેમોક્રેસી ક્યાંથી આવી, એની શરૂઆત ક્યારેથી થઈ, અને એસન્સ એટલે આનું ઇમ્પોર્ટન્સ શું છે. એ રીતે કે આપણે હેડિંગ પાડી અને ન્યૂ પેરેગ્રાફ સ્ટાર્ટ કરી શકાય છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એન્શિયન્ટ ટાઈમની અંદર, પ્રાચીન સમયની અંદર એરિસ્ટોટલ પણ આપણને ખબર છે એક થિંકર છે. બરાબર છે. જે સ્ટુડન્ટ અત્યારે એથિક્સની તૈયારી કરે છે એમના માટે પણ આ એરિસ્ટોટલ આવે જ છે. એરિસ્ટોટલ, ગોલ્ડન મીન અને ઘણા બધા એવા સિદ્ધાંતો આપ્યા છે. બરાબર છે. એટલે એ તો આપણે એથિક્સની અંદર વાત કરીશું, પણ અત્યારે જે આ ડેમોક્રેસીના સંદર્ભની અંદર, ઓરિજિનના સંદર્ભની અંદર એરિસ્ટોટલ કંઈ કહ્યું છે? એરિસ્ટોટલ પ્રાચીન સમયની અંદર થઈ ગયા, એમણે શું કહ્યું છે કે કોમન મેન વર્કિંગ ટુગેધર કેન અરાઇવ એટ બેટર ડિસિઝન ધેટ ફિલોસોફર ઇન આઇસોલેશન. આ છે સપોઝ એક સમાજની અંદર લોકો રહેલા છે. બરાબર છે. એ લોકો બધા કંઈક ડિસિઝન લેવું છે, અને એ બધા કે ગામની અંદર આ એક ગામ છે અને ગામની અંદર એક મંદિર બનાવવું છે. હવે મંદિર બનાવવું જોઈએ કે નહીં, કઈ રીતે બનાવવું, કેવું બનાવવું છે, એ બધા પર હવે કોમન મેન ત્યાં ભેગા થયા. બરાબર છે. અને એમણે ડિસિઝન લીધું છે, તો એ વધારે સારું હોઈ શકે કે કોઈ ફિલોસોફર એક જે આઇસોલેશનમાં એક જ વ્યક્તિ એકલો આઇસોલેશનમાં રહેલો છે અને એ વ્યક્તિ કોઈ ડિસિઝન લે છે આના વિશે, એના કરતાં આ ભેગા થઈને બધા ડિસિઝન લે તો વધારે સારું કન્ક્લુઝન આવી શકે છે, એવું એરિસ્ટોટલને કહેવું છે. કારણ કે આની અંદર દરેક પોઈન્ટના પર કોઈ એક વ્યક્તિ છે એનું કંઈક વ્યૂ પોઈન્ટ અલગ હોય કે મંદિર કેટલું મોટું બનાવવું જોઈએ, કોઈ એવું કહે છે કે ખર્ચો કેટલો કરવો જોઈએ, કોઈ એવું કહે છે કે આ પ્રકારનું મંદિર બનાવવું જોઈએ, કોઈ એવું કહે છે કે આ રીતે આપણે ના કરવું જોઈએ. એટલે બધાના વ્યૂ પોઈન્ટ આવે એટલે બધા સાથે મળી અને એક સારું ડિસિઝન કરી શકીએ. એટલે કહેવાય ને પેલું યુનિટી વાળું કે બધાનું સાથે મળી અને ડિસિઝન આવેલું હોય ને એ બરાબર હોય, એ દરેક પોઈન્ટ પર વાત થયેલી હોય. હવે એ આઇસોલેશનમાં રહેલો હોય એને બધી વસ્તુ ખબર ના હોય, એ અમુક પોઈન્ટ એને ધ્યાનમાં જ ના હોય. બરાબર છે. એટલે દરેકના પ્રોબ્લેમ્સ અલગ હોય, આ દરેક વ્યક્તિના પ્રોબ્લેમ્સ અલગ હોય અને દરેક વ્યક્તિના દરેક પ્રોબ્લેમ્સ પર વાત થઈ અને પછી ડિસિઝન પર આવ્યા હોઈએ. એટલે એરિસ્ટોટલ કહે છે કે કોમન મેન વર્કિંગ ટુગેધર કેન અરાઇવ એટ અ બેટર ડિસિઝન દેન ફિલોસોફર ઇન આઇસોલેશન. કોઈ તત્વચિંતક છે, ફિલોસોફર છે, એ આઇસોલેશનમાં એટલે એકલા રહીને કોઈ પણ ડિસિઝન લે છે, એના કરતાં કોમન મેન જે વધારે આમ જાણતો નથી, વધારે ભણેલો નથી, પણ સ્ટીલ સાથે મળીને ડિસિઝન લે તો વધારે સારી રીતે લઈ શકે છે.
વધારે યોગ્ય. એટલે આ એક ક્યાંક ને ક્યાંક કોમન મેનની વાત કરે છે, ટુગેધર સાથે મળીને વાત કરે છે. એટલે આ ડેમોક્રેસીથી લોકોએ સાથે મળીને ડિસિઝન લીધું. એટલે he showcased that when information emerge democratically from all ડિરેક્શનમાંથી આવે it creates solid foundation. તો જ્યારે આ ઇન્ફોર્મેશન અલગ અલગ ડિરેક્શનમાંથી બધામાંથી ભેગી થઈને આવતી હોય તો એક સોલિડ ફાઉન્ડેશન બનાવે છે. બરાબર છે. આપણો ઇન્ડિયા છે, ઇન્ડિયાની અંદર આપણે જ્યારે આઝાદ થયા એ વખતે આપણે કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી બની અને એમણે આપણું કોન્સ્ટિટ્યુશન બનાવવાનું નક્કી કર્યું. કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીની અંદર લોકો લગભગ દેશના બધા જ પાર્ટમાંથી આવેલા હતા. તો જે આપણું કોન્સ્ટિટ્યુશન બન્યું એમણે આપણા કન્ટ્રીઝના જે સુટેબિલિટીના એકોર્ડિંગલી અને કોઈ એક કોન્સ્ટિટ્યુશનમાંથી એમને વસ્તુ ના લેતા અલગ અલગ ઘણા બધા કોન્સ્ટિટ્યુશનને જાણી અને બધામાંથી ડિસિઝન લીધું અને સાથે મળીને એમને એક કોમન કન્ક્લુઝન પર આવ્યા. અને અત્યારે પણ આપણું કોન્સ્ટિટ્યુશન સર્વાઈવ કરે છે. બરાબર છે. પણ કોઈ એક વ્યક્તિએ પોતાના વિચારોને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધા હોત ને એક જ જગ્યાના વિચારોને ત્યાં એમને ઇન્ક્લુડ કરી દીધા હોત આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર તો કદાચ આપણે બીજા ઘણા બધા કન્ટ્રીની જેમ આપણે સર્વાઈવ ના કરી શકતા. આપણે જે રીતે આપણા પડોશીનું આપણે એક્ઝામ્પલ લઈએ નેપાળની અંદર કેટલી વાર ત્યાં એમને એક કોન્સ્ટિટ્યુશન બદલાવ્યા છે અને ત્યાં સ્ટેબલ ગવર્મેન્ટ રહેતી જ નથી. પણ આપણી ગવર્મેન્ટ પણ સ્ટેબલ રહે છે. એનું કારણ છે કે આપણું કોન્સ્ટિટ્યુશન પણ બહુ સારું છે એટલા માટે જ કરીને. અને આપણે આઝાદી પછી કોન્સ્ટિટ્યુશનની અંદર અમેન્ડમેન્ટ થતા રહ્યા છે પણ આપણે કોન્સ્ટિટ્યુશનને આખું બદલાવવું નથી પડ્યું. બરાબર છે. ટાઈમની સાથે એમેન્ડમેન્ટ તો કરતા જ રહેવા પડે, એ જરૂરત હોય છે. બરાબર છે. પણ એનો મતલબ આપણે આખું ઓલ્ટર નથી કર્યું. એટલે એ જ આપણા ડેમોક્રેસીની ખાસિયત છે. એટલે જ્યારે બધા સાથે મળી અને આવું કોઈ ડિસિઝન લેતા હોય છે તો એ વધારે બેસ્ટ હોય છે. ડિબેટ અને ડિસ્કશન અને ડેલિબ્રેશન આ બધી આ મેઇન હાર્ટ એન્ડ સોલ ઓફ ડેમોક્રેસી કહેવાય છે. બરાબર છે. આ ડેમોક્રેસી છે લોકશાહીની અંદર હાર્ટ એન્ડ સોલ કોને કહેવાય છે? ડેલિબ્રેશન ડિબેટને. એટલે બધાનું બધા ડિટેલની અંદર ડિસ્કશન થાય છે, ડિબેટ થાય છે. ડિબેટ ઓપોઝિટ પોઈન્ટને પણ ધ્યાનમાં લેવામાં આવે છે તો એને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ હાર્ટ એન્ડ સોલ ઓફ ડેમોક્રેસી છે. જે રીતે આપણા કોન્સ્ટિટ્યુશનની વાત એટલે આપણે પાર્લામેન્ટની જ વાત કરીએ. પાર્લામેન્ટની અંદર કોઈ પણ બિલ સપોઝ નારી વંદન અધિનિયમ લાવવામાં આવ્યું તો એની અંદર ઓપોઝિશનના પણ કેટલા બધા પોઈન્ટ ધ્યાનમાં લેવામાં આવ્યા. જે રીતે હમણાં વક્ફ અધિનિયમ આવ્યું એ વક્ફની અંદર પણ આપણે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર પણ ગયા, અલગ અલગ જગ્યાએ ગયા, કેટલા ઓપોઝિટ પોઈન્ટ ધ્યાનમાં લીધા. આખા કન્ટ્રીઝની અંદર પણ લોકો પાસેથી પણ પોતાના ઓપિનિયન મંગાવ્યા. એટલે ડિબેટ અને ડિસ્કશન થવું એ ડેમોક્રેસીના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એટલે ડેમોક્રેસી અને હાર્ટ અને સોલ કહેવાય છે. અને આ ડિબેટ અને ડિલિબ્રેશન એ જ આપણને શું પ્રોવાઈડ કરે છે? એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. એટલે ઇન્ફોર્મેશન શું થઈ? કરન્સી ઓફ ડેમોક્રેસી થઈ ગઈ. અને એનું ઓરિજિન આ રીતે થયું છે. બરાબર છે. ડિબેટ અને ડિસ્કશનથી. ધીસ વોઝ ઓલ્સો શોકેસ ઇન ધ કલ્ચરલ ટ્રેડિશન ઓફ ઇન્ડિયા. એમાં પણ જોવા મળે છે. અમર્ત્ય સેન. હવે આપણને ખબર છે અમર્ત્ય સેન થઈ ગયા. અમર્ત્ય સેન કોણ હતા? ઇકોનોમીની અંદર અમર્ત્ય સેન બધાને ખબર છે. એ એમને કેપેબિલિટી એપ્રોચ આપ્યો છે. પણ એ અમર્ત્ય સેને બીજા એક બુક લખી છે. એ બુકનું નામ છે આર્ગ્યુમેન્ટિવ ઇન્ડિયન. એટલે કહેતા હોય છે ને પેલું બહુ આર્ગ્યુમેન્ટ કરે છે, આ વ્યક્તિ બહુ આર્ગ્યુમેન્ટ કરે છે, દરેક પોઈન્ટની અંદર આને કંઈ પ્રોબ્લેમ છે, આર્ગ્યુમેન્ટ કરે છે. પણ અમર્ત્ય સેને એવી આર્ગ્યુમેન્ટિવ ઇન્ડિયનની એમણે બુક લખી છે અને એની અંદર એમણે શું કહ્યું છે? એની અંદર પણ આપણે છે ને એ ઇન્ડિયાના ડેમોક્રેટિક રૂટ્સ જોવા મળે છે. રૂટ્સ એટલે લોકશાહીની જડો. એ ભારતની અંદર લોકશાહી ક્યાંથી આવી છે? એ લોકશાહીની જડો છે ને આ અમર્ત્ય સેને લખેલી આર્ગ્યુમેન્ટિવ ઇન્ડિયન એ બુકની અંદર પણ જોવા મળે છે. પછી આપણે આ ડેમોક્રેસી બીજું ક્યાંથી આપણને એનું ઓરિજિન જોવા મળે છે? તો એક આપણે ચાંદોદ્ય ઉપનિષદ છે. છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદની અંદર ગાર્ગી અને યજ્ઞવાલ્ક્ય આ બંનેની વચ્ચે ડિબેટની કહાની છે. આપણે એન્શન્ટ ઇન્ડિયાની અંદર આપણે અપાલા અને ગાર્ગી ને એ બધાની વાતો સાંભળી છે. તો એ જ આ ગાર્ગી છે. તો એ ગાર્ગી અને યજ્ઞવાલ્ક્ય એ બંનેની વચ્ચે ડિબેટ ડિસ્કશન થાય છે. બરાબર છે. અને એ ગાર્ગી એમને યજ્ઞવાલ્ક્યને હરાવી દે છે અને જીતે છે. બરાબર છે. તો એ છાંદોગ્ય ઉપનિષદની અંદર લખેલું છે. તો આ પણ ક્યાંક ને ક્યાંક ડિબેટ ડિસ્કશનની વાત કરે છે. એ લોકશાહીના રૂટ ત્યાં પણ આપણને જોવા મળે છે. એના પછી આપણે બુદ્ધિસ્ટ જે
સભા અને સમિતિ છે. આપણે એન્શન્ટ ઇન્ડિયાની અંદર એ બુદ્ધિઝમ ભણીએ છીએ, બુદ્ધિઝમની અંદર પણ સભા અને સમિતિનો સમાવેશ થાય છે. અને આ સમિતિની અંદર ને સભામાં એડલેસ લોકો અથવા ગામના લોકો ભેગા મળી અને એક એમની એસેમ્બલી મળતી હોય છે અને ત્યાં ભેગા મળીને ડિસિઝન લેતા હોય છે. તો આ બધા આપણા ડેમોક્રેટિક રૂટ્સો આપણને બતાવે છે. આપણી લોકશાહી તો ત્યાંથી બતાવી રહ્યા છે, એટલે આપણી લોકશાહી ત્યાંથી આવેલી છે, બરાબર છે. હવે આપણે આ ઓરિજિન જોઈ લીધું. આપણે આ બધું શું હતું? ઓરિજિન, એટલે કે આપણી લોકશાહી ક્યાંથી આવી છે. હવે આપણે મેઇનલી જોવાનું છે એસન્સ. એસન્સ એટલે આ ડેમોક્રેસીનું ઇમ્પોર્ટન્સ શું છે અને ડેમોક્રેસીની અંદર માહિતી શા માટે જરૂર છે, ઇન્ફોર્મેશન શા માટે જરૂર છે, ડિબેટ ડિસ્કશન શા માટે જરૂર છે. તો એસન્સ ઓફ ડેમોક્રેસી લાઇઝ ઇન each one of us having an equal opportunity of being heard. ડેમોક્રેસીનું એસન્સ એ છે કે ડેમોક્રેસીની અંદર દરેક માણસના ઓપિનિયન મેટર કરે છે, દરેક માણસને સાંભળવામાં આવે છે. રાજાશાહી હોય ત્યાં તુગલકી શાસન કહેવાય છે, એ જગ્યાએ બધું સાંભળવામાં ના આવે. પણ લોકશાહી એટલે છે કે લોકોનું લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન. તો એની અંદર લોકો મેઇન છે, ઇમ્પોર્ટન્ટ છે લોકો, ઇમ્પોર્ટન્ટ છે વ્યક્તિ, એટલે એ દરેક વ્યક્તિને સાંભળવામાં આવે છે. એટલે આ એસન્સ ડેમોક્રેસીનું એ છે કે હિયર ટુ એવરીવન, ઈચ વન ઓફ અસ. આપણને દરેક ઓપિનિયન મેટર કરે છે, વેધર યુ આર ઇન ફેવર ઓર વેધર યુ આર ઇન અગેન્સ્ટ. તમે કોઈ ફેવરમાં છો, તમે અગેન્સ્ટમાં છો. ઘણા બધા યુટ્યુબ પર આમ ઢગલો વિડીયો બનાવી દેતા હોય છે, ગવર્મેન્ટે આ કર્યું, ગવર્મેન્ટે પેલું કર્યું, ગવર્મેન્ટે સારું નથી કર્યું, આ દરેક વસ્તુ એ તો દરેક વ્યક્તિને સાંભળવામાં આવે છે. એમને કંઈ જેલમાં ડાયરેક્ટ નહીં પૂરી દેવામાં આવતા. તો દરેકના ઓપિનિયન મેટર કરે છે, દરેકને સાંભળવામાં આવે છે. આ ડેમોક્રેસીનું એસન્સ છે, એટલે બધાને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. ધીસ ઇઝ ધ બીકોઝ ઓફ ડોક્ટ્રાઇન ઓફ અનેકાંતવાદ. આપણે અનેકાંતવાદની આપણે ડોક્ટ્રાઇન જોઈ છે. અનેકાંતવાદ એટલે આપણને ખબર છે એ જૈનિઝમની અંદર આવે છે. જૈનિઝમની અંદર અનેકાંતવાદનો સિદ્ધાંત છે. અનેકાંત એટલે અનેક જેના અંત છે, અનેક જેના અંત છે. આપણે પેલા હાથીની કહાની સાંભળી છે. આ એક હાથી છે. કોઈએ હાથીનો સૂંઢ પકડી તો એને કંઈક અલગ વ્યક્તિ લાગ્યું, કોઈને પગ પકડ્યો, કોઈને આ પાછળથી પકડ્યો, તો એ અલગ અલગ, કોઈએ પૂંછ પકડી એને તો અલગ અલગ શેપનો હાથી લાગ્યો, બરાબર છે. અલગ અલગ વસ્તુ લાગી એને, પણ દરેકના ઓપિનિયન, દરેક કંઈક ને કંઈક ઓપિનિયનની અંદર હતું, કારણ કે જેને જે ભાગ પકડ્યો એ પ્રમાણે એને લાગ્યું એ સાચો તો હતો. એટલે અનેકાંતવાદ એવું જ કહે છે જૈનિઝમની અંદર, બરાબર છે. એટલે દરેકના ઓપિનિયન મેટર કરે છે એવું કહે છે અલ્ટિમેટલી. તો એ પણ આ એસેન્સ છે ડેમોક્રેસીનો. This is the because of doctrine of Anekantvad of Jainism, wherein each one of us carries our own perspective and versions of the same truth. એ દરેક સત્ય બધાનું, બધા અલગ અલગ રીતે કહે છે પણ સત્ય બધાનું એક જ છે, બરાબર છે. એટલે એની અંદર દરેકના ઓપિનિયન મેટર કરે છે. અને એ રીતે જ ઇન્ફોર્મેશન છે બહુ ફ્લુઇડ અને ડાયનેમિક છે, એટલે બદલાતી રહે છે. તમે આ ભાગને જોયો તો તમને અલગ વસ્તુ લાગી, તમે આ તો અલગ, બરાબર છે. આ ભાગ પકડ્યો તો અલગ લાગી તમને. એટલે ઇન્ફોર્મેશન બદલાતી રહે છે, પણ ઇન્ફોર્મેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. અને ટ્રુથ એમાંથી જે આવે છે એ પણ સત્ય છે, બરાબર છે. એટલે દરેકના ઓપિનિયન આપણા એને મેટર કરે છે આ વસ્તુ, અને આપણને દરેકને સાંભળે છે, દરેકને આમ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. એ જ લોકશાહી એક ડેમોક્રેસીનો એસન્સ છે મેઇનલી. ટુડે મોડર્ન ડેમોક્રેટિક પ્રોવાઇડ ઇટ સિટીઝન રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ. હવે આપણે આ વસ્તુ જે શરૂઆતની અંદર જોઈ અનેકાંતવાદનું, આ હિસ્ટ્રીમાંથી લખ્યું છે, બરાબર છે. તો આપણે પેલું કે ડાયરેક્ટ એવું આપણે લખતી વખતે કે એન્શન્ટ ઇન્ડિયા ઓર એન્શન્ટ ઓર ઇન હિસ્ટ્રી એ રીતે ના લખતા, થોડું લખવાની અંદર આપણી રીત છે પેરેગ્રાફ ચેન્જ કરી અને થોડી વ્યવસ્થિત હોવી જોઈએ. એની અંદર ડાયરેક્ટ પોલિટિકલી, ઇકોનોમિકલી એ રીતે ના આપતા થોડું વ્યવસ્થિત લખો. આમણે જે લખ્યું છે એમણે શરૂઆત કેવી રીતે કરી છે કે ધ એસેન્સ ઓફ ડેમોક્રેસી લાઈ ઇન ઈચ ઓફ વન. એ રીતે કરીને આપણે હિસ્ટ્રીનું, આપણે અનેકાંતવાદનું એક્ઝામ્પલ આપ્યું છે. તો આપણે પણ એ રીતે બદલાવીને એક્ઝામ્પલ આપી શકીએ છીએ, બરાબર છે. એ રીતે એમણે શરૂઆત, હવે બીજો પોઈન્ટ જે એમણે લખ્યો છે ટુડે મોડર્ન ડેમોક્રેસી, એ રીતે એમણે લખ્યું છે. એમણે ડાયરેક્ટ એ રીતે નથી લખ્યું કે પોલિટિકલી, બરાબર છે. એટલે એ પણ આપણે બહુ વધારે વિચારવાની જરૂર છે કે ટુડે મોડર્ન ડેમોક્રેસી પ્રોવાઇડ સિટીઝન રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. આપણને ખબર છે આર્ટિકલ 19 છે. આર્ટિકલ 19 શાના વિશે? એટલે અનુચ્છેદ 19. તો એ રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરાબર છે. ફ્રીડમ ઓફ સ્પીચ એટલે આપણને બોલવાનો કોઈ પણ અધિકાર છે, આપણે એક્સપ્રેસ કરવાનો અધિકાર છે. એ અધિકાર આપણને ક્યાંથી આવ્યો? તો એ આપણે જો આ ડેમોક્રેસી ના હોય તો આપણને મળે જ ના, બરાબર છે. અને એ રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, સચ અ રાઇટ હેઝ અ ડ્યુઅલ નેચર. અને આ જે અધિકાર છે આપણે ડ્યુઅલ નેચરનો કેવો છે? તો કે એક તો આની અંદર આપણે ઇન્ફોર્મ ઓપિનિયન, એ રાઇટ ટુ ઇન્ફોર્મ ઓપિનિયન. આ રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનની અંદર ઇન્ફોર્મ ઓપિનિયન આપવામાં આવે છે. એટલે કોઈ પણ જે ઓપિનિયન હોય છે તમારો એ ઇન્ફોર્મ હોય, ઇન્ફોર્મેશન વગરનું ના હોય. ઇન્ફોર્મેશન એની અંદર સાચી હોય અને એના પછી ઓપિનિયન બનાવવામાં આવતો હોય. અને બીજું વ્યક્તિ આ શું છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનની અંદર તો બીજું એ વસ્તુ છે કે તમારા ઓપિનિયનને પણ સાંભળવામાં આવે છે વેધર યુ આર અગેન્સ્ટ.
બરાબર છે. આપણને ખબર છે કે કસાબ છે, કસાબને ફાંસી મળી, હવે કસાબને પણ વકીલ આપવામાં આવ્યો હતો. આપણને ખબર છે એ પરપિટ્રેટર હતો, એ એક્યુઝ હતો, એને ઘણા બધા લોકોનું ખૂન કરી નાખ્યું હતું, એને આતંકવાદી હુમલો કર્યો હતો. બરાબર છે. સ્ટીલ એને પણ વકીલ આપવામાં આવ્યો, એટલે કે એનો ઓપિનિયન પણ મેટર કરવામાં આવે છે ત્યાં. એટલે જે પણ બનાવવામાં આવે છે ઓપિનિયન, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનની અંદર એવું કહે છે કે તમારો ઓપિનિયન ઇન્ફોર્મ હોય, કે તમારી પાસે પૂરતી માહિતી હોય, સ્ટીલ સામેવાળા વ્યક્તિને પણ સાંભળવાનું હતું, એને પણ સાંભળો. બરાબર છે. એટલે ધીસ ઇઝ વોટ મેક્સ એની ડેમોક્રેસી સબસ્ટન્ટિવ. આ રીતે ડેમોક્રેસી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ બનતી હોય છે, વેર ડિસ્પાઇટ ધ ચાર્જીસ ઓફ મિસકન્ડક્ટ પર્સન ઇઝ લોફુલી ગિવન ઓપોર્ચ્યુનિટી ટુ પ્રેઝન્ટ ધેર કેસ વિથ ઇન્ફોર્મેશન ધેટ કેન પોટેન્શિયલી ચેન્જ જજમેન્ટ. અને આના આધારે જજમેન્ટ ચેન્જ કરી શકે છે, થઈ શકે છે. બરાબર છે. પેલો ગરીબ છે જેણે એક બ્રેડનો ટુકડો છે ચોરી કાઢ્યો છે, હવે ચોરીનો એના પર આરોપ લાગે છે. બરાબર છે. તો ડાયરેક્ટ ચોરીના કેસની અંદર 3 મહિનાની એને સજા દેવામાં આવે, પણ કદાચ એને કોર્ટની અંદર લઈ આવવામાં આવે અને એને વકીલ આપવામાં આવે અને એને સાંભળે તો જજને પણ લાગે કે એની મજબૂરી હતી, કંઈક એવો કેસ હતો, એની અંદર 3 મહિનાની જગ્યાએ એને 15 દિવસની સજા આપી દે, અથવા તો એને કંઈક એ રીતે પનિશમેન્ટ આપે કે તારે 15 દિવસ સર્વિસ આપવાની છે કોઈ જગ્યાએ. બરાબર છે. તો એ જજમેન્ટ આખું ચેન્જ થઈ જતો હોય છે. બરાબર છે. એટલે આ ડેમોક્રેસીનું એક એસન્સ છે. ઇન્ડિયા ઇવન રેકોગ્નાઇઝ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. હવે આપણે ગવર્નન્સમાંથી એક પોઈન્ટ લખીએ તો કે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર 2005ની અંદર આ કાયદો આવ્યો, જેની અંદર દરેકને માહિતીનો અધિકાર આપ્યો. બરાબર છે. તો આ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તો આની અંદર પણ આ ડેમોક્રેસીની અંદર ઇન્ફોર્મેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ડેમોક્રેસી, લોકશાહીની અંદર આ ઇન્ફોર્મેશન એટલે માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવ્યો. આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન સ્ટેચ્યુટરી એક્ટ છે, વિચ હેઝ નોટ ઓનલી એમ્પાવર્ડ ધ સિટીઝન બસ ઓલ્સો ડીપન ડેમોક્રેસી. રાઇટ આરટીઆઈ આવી એનાથી ડેમોક્રેસી વધારે મજબૂત થઈ. 2000 આપણે જ્યારે આઝાદ થયા 1947માં, ત્યારથી જ આપણા દેશની અંદર ડેમોક્રેસી આવી ગઈ હતી. પણ 2005ની અંદર આ આરટીઆઈ આવ્યું, તો આરટીઆઈથી તમને અધિકાર આપ્યા. હવે તમે આરટીઆઈ ફાઇલ કરો તો તમને કોઈ પણ ઇન્ફોર્મેશન મળી જાય છે. એટલે ગવર્મેન્ટ કેવી થઈ, મોર ટ્રાન્સપરન્ટ થઈ, મોર એકાઉન્ટેબલ થઈ, વધારે, અને તમને ઇન્ફોર્મેશન વધારે જલ્દી મળી પણ જાય છે કોઈ પણ જોવી હોય તો. અને એના આધારે ગવર્મેન્ટનો ભ્રષ્ટાચાર પણ ઓછો થાય છે. બરાબર, જે કરપ્શન વગેરે થતું હોય તો આનાથી ડેમોક્રેસી વધારે મજબૂત થઈ, વધારે સ્ટ્રોંગ થઈ, વધારે ડીપ થઈ. બરાબર છે. અહીંયા પણ ઇન્ફોર્મેશન મેઇનલી પાર્ટ ભજવ્યો. એટલે ઇન્ફોર્મેશન અત્યારના સમયની અંદર શું છે, એ કરન્સી છે ડેમોક્રેસીની. મોડર્ન ડે એક્સપેરિમેન્ટ હેવ ધસ ક્રિએટેડ ડિફરન્ટ નોશન્સ ઓફ ડેમોક્રેસી. એઝ સચ એક્સપેરિમેન્ટ ઇવોલ્વ વેરીડ ઇન્ફોર્મેશન. હવે ડેમોક્રેસીના વર્ઝન અને અલગ અલગ ઇન્ટરપ્રિટેશનની વાત કરીશું. તો એ અલગ ફરીથી પોઈન્ટ આપણે આપી અને એને જોઈએ. એટલે એવું કહેવામાં આવે છે કે ડેમોક્રેસીના અલગ અલગ વર્ઝન્સ હોઈ શકે છે. બરાબર છે. જે રીતે મોબાઈલમાં અલગ અલગ વર્ઝન નહીં આવતા, એમના અપડેટ આવતા રહે છે, એ રીતે તો અલગ અલગ વ્યક્તિ પ્રમાણે, એમના વિચારો પ્રમાણે અલગ અલગ પ્રકારના પણ ડેમોક્રેસીના વર્ઝન હોઈ શકે છે. ઇન્ટરપ્રિટેશન પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. ઇન્ટરપ્રિટેશન કરવું એટલે એનું કંઈક પૃથ્થકરણ કરવું, સમથિંગ એવું કે એનો કોઈ ઇન્ટરપ્રિટેટ અલગ રીતે કરતા હોય છે, કોઈ અલગ રીતે ઇન્ટરપ્રિટ કરતા હોય છે. ડેમોક્રેસીના ઇન્ટરપ્રિટેશન અલગ છે. તો ઇટ વોઝ રાઇટલી હેલ્ડ બાય મકિયાવેલી. સૌથી પહેલાં મકિયાવેલી હતા. મકિયાવેલી કોણ છે એ પણ આપણે એથિક્સની અંદર ભણીશું. મકિયાવેલી એક થિંકર હતા, એ મહાન એક થિંકર થઈ ગયા. બરાબર છે. તો મકિયાવેલી ધેટ એમણે શું કહ્યું કે એવરી થિંકર ઇઝ એ ચાઇલ્ડ ઓફ હિઝ ટાઈમ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવરી થિંકર ઇઝ અ ચાઇલ્ડ ઓફ હિઝ ટાઈમ. એટલે દરેક થિંકર એટલે વિચારક, જે વિચારક હોય છે એ વિચારક શું છે, ચાઇલ્ડ છે ઓફ હિઝ ટાઈમ, પોતાના સમયનો ચાઇલ્ડ છે. બરાબર છે. આપણે નાના હતા, સપોઝ આપણે થિંકર નથી, આપણે પણ નાના હતા. બરાબર છે. હવે આપણે જે ઘરમાં ઉછેર થયો છે આપણા, તો એ વખતે આપણે ચાઇલ્ડ હતા, પણ આપણા જે દિમાગ એ રીતે બની રહ્યું હતું, ફોર્મ થઈ રહ્યું હતું. હવે આપણા ઘરની અંદર આપણે રૂઢિવાળી વસ્તુઓ જોઈ છે, આપણે જાતિ પ્રથા જોઈ છે, આપણે અલગ અલગ એવી વસ્તુઓ જોઈ છે કે આપણે સાથે મળીને ખાવું, સાથે મળીને રહેવું, સાથે મળીને કામ કરવું, જોઈન્ટ સિસ્ટમની અંદર રહેતા. તો આપણે મોટા થઈશું તો મોટા ભાગે કદાચ એવા જ બનીશું. એટલે આપણે આજુબાજુનું પરિવેશ છે આપણે એ રીતે બનાવતા હોય છે. તો એ થિંકર પણ દરેક એ પોતાના સમયના તો ચાઇલ્ડ જ રહ્યા છે. તો એ ચાઇલ્ડ રહ્યા છે હવે થિંકર. તો એ વખતે જે ઘરમાં એ આજુબાજુ પોતાના વાતાવરણની અંદર જે જગ્યાએ એ રહ્યા હશે, ત્યાં શીખ્યા હશે, અને એ રીતે એમના ફ્યુચરની અંદર આસ્પેક્ટ બહાર આવશે. શહીદ ભગતસિંહની વાત કરીએ. શહીદ ભગતસિંહ પોતાના ઘરે એ વખતે પોતે બચપનથી જ, એમના કાકા પણ શું હતા, એ ફ્રીડમ ફાઇટર હતા. તો એમણે એવો માહોલ જોયો છે, એ બોર્ડરના એરિયા પર રહ્યા છે.
ત્યાં એમણે સૌથી વધારે કમ્યુનલ ક્લેસીસ જોયા છે, તો એ એના અગેન્સ્ટમાં લડ્યા છે અને એ ફ્રીડમ ફાઇટર રહ્યા છે, બરાબર છે. એટલે એ એવરી થિંકર ઇઝ એ ચાઇલ્ડ ઓફ હિઝ ટાઈમ, અને એ વખતે એમના આજુબાજુનું પરિવેશ એમના પર અસર કરતો હોય છે અને એ પ્રમાણે એ બનતા હોય છે, બરાબર છે. એટલે આ કઈ રીતે વધારે, તો એ આપણે સમજીએ. મહાત્મા ગાંધીની વાત કરીએ સૌથી પહેલાં. એ ડેમોક્રેસી વિશે મહાત્મા ગાંધીએ શું કીધું? આપણા મહાત્મા ગાંધી, બરાબર છે, ફાધર ઓફ ધી અવર નેશન. તો એમણે શું કીધું? ડેમોક્રેસી વોઝ ધ સ્પિરિચ્યુઅલ એન્ડ ફિઝિકલ મોબિલાઇઝેશન ઓફ ઇકોનોમિક, સોશિયલ એન્ડ પોલિટિકલ રિસોર્સ. એમણે શું કીધું કે લોકોને આર્થિક રીતે, ઇકોનોમિકલ રીતે, સોશિયલ સામાજિક રીતે અને પોલિટિકલ એટલે રાજકીય રીતે ત્રણેય રીતે મોબિલાઇઝ કરવા, ત્રણેય રીતે શું એમને સશક્ત કરવા. આર્થિક રીતે પણ સશક્ત કરવા, એ ગરીબ કોઈ ના રહે, બધાને એમ્પ્લોયમેન્ટ મળે, બધા ધની હોય. સોશિયલમાં એમને શિક્ષિત હોય બધા, બરાબર છે. વુમેનને પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવતી હોય છે, ઇક્વાલિટી આપવામાં આવતી હોય, સોસાયટીની અંદર બંને જેન્ડર ઇક્વાલિટી હોય. અને પોલિટિકલ મહિલાઓને પણ ભાગ ભજવામાં આગળ આપવામાં આવે, પુરુષને પણ ભાગ, અને કોઈ પાછળ ના રહી જાય. દરેક સમાજનો, દરેક વંચિત, બીજા પીડિત દરેક વ્યક્તિ એ રાજનીતિની અંદર પણ એમને ભાગ ભજવે, ગ્રામ સભાની અંદર પણ ભાગ ભજવે. તો એ મહાત્મા ગાંધી માનતા હતા. હવે આ એમણે કઈ રીતે એમના વિચારો આ રીતે આવ્યા? તો એમણે જ્યારે ભારતની અંદર 9 જાન્યુઆરી 1915ની અંદર પાછા આવ્યા અને એ આખા ભારતની અંદર ફર્યા, ત્યારે એમણે જોયું કે ગામડાની અંદર અથવા દેશની અંદર કેટલા બધા લોકો ગરીબ છે, કેટલા બધા લોકોની પાસે ખાવાનું નથી, કેટલા બધા લોકો આમ બીમાર છે. તો એમના માટે કરીને એમની અંદર કે આ બ્રિટિશ હુકુમત છે કેટલું બધું એમને પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી છે. તો આ આખી વસ્તુને એમણે જોઈ પોતાની નજરથી, તો એમને લાગ્યું કે લોકોને ઇકોનોમિક, સોશિયલ અને પોલિટિકલ રીતે વધારે મજબૂત કરવાની જરૂર છે. ગામડાઓની અંદર ગામને વધારે શું પાવર આપવાની જરૂર છે, રિપબ્લિક બનાવવાની જરૂર છે. એટલે એમણે ગ્રામ સભાનો કન્સેપ્ટ આપ્યો. એમણે રામરાજની આમ વાત કરી કે રામ રાજ્ય લાવવું હશે તો મહિલાઓને આગળ કરવી પડશે, પુરુષોને આગળ, યુથને વધારે એમ્પાવર કરવું પડશે, ગ્રામ સ્વરાજ્ય લાવવું પડશે, બરાબર છે. એટલે એ બધા ત્યાંથી એમના વિચારો આવ્યા. માસ નીડેડ એમ્પાવરમેન્ટ, વિલેજ રિપબ્લિક નીડેડ સ્ટ્રેન્થનિંગ. ગામડાઓને વધારે મજબૂત કરવાની જરૂર પડશે રામ રાજ્ય માટે. અને યુથ નીડેડ વોકેશન ફોર ધ સ્વરાજ. અને ટ્રુ સ્વરાજ તમારે લાવવું પડશે તો યુથને શું વોકેશન આપવું પડશે, એટલે એમને ટ્રેનિંગ આપવી પડશે, એમને સ્કિલ આપવી પડશે અને એમને રોજગારની અંદર વધારે, એટલે એમને પેલો ક્રાંતિઓ પણ ચલાવતા શીખવાડ્યા, ચરખો ચલાવતા શીખવાડ્યા, બરાબર છે. તો એ દરેક વસ્તુ એટલે મહાત્મા ગાંધીના એ કઈ રીતે ફોર્મેશન થયું એમનું કે આ રીતે કરવું પડશે, તો એમને ગામડાઓને જોયા એટલે એમનું એ રીતનો એ આખો માનસ એ રીતે ઉભ્યો. એટલે એ રીતે એમને ડેમોક્રેસીની વિભાવના આપી છે, બરાબર છે. એ રીતે આપણે એક માર્ક્સની વાત કરીએ. માર્ક્સ આમના કરતાં અગેન્સ્ટમાં હતો, પણ કાર્લ માર્ક્સ એમને ક્લાસલેસ સોસાયટીની વાત કરી, બરાબર છે. ગાંધીજીએ પણ એ જ કીધું કે દેશની અંદર ક્લાસ ના હોવો જોઈએ, બરાબર. અને કાર્લ માર્ક્સે પણ ક્લાસલેસ સોસાયટીની વાત કરી. પણ હવે ગાંધીજી કરતાં માર્ક્સ એ અલગ હતો. માર્ક્સનું શું થયું, એ અલગ હોવાનું કારણ શું? એ અગેન્સ્ટ હતો કોમના? કેપિટાલિસ્ટના અગેન્સ્ટમાં હતો. કેપિટાલિસ્ટ એટલે જે આજે આપણે પૂંજીવાદીઓ કહીએ છીએ. પૂંજીવાદી એટલે મોટા મોટા બિઝનેસમેનો જે છે, પ્રાઇવેટ પોતાની એટલી બધી વિલાઓ ઊભા કરીને બેઠા છે, તો એ લોકોના અગેન્સ્ટમાં હતા, મોટી મોટી કંપનીઓ ચલાવી રહ્યા છે. તો એનું કારણ શું હોય? તો માર્ક્સ જે જગ્યાએ ઊભો થયો હતો ત્યાં આ લોકો કેપિટાલિસ્ટ લોકો છે, પૂંજીવાદી લોકો છે, એ જે નાના નાના વર્કરો છે એમને દબાવતા હતા. એટલે એ છે માર્ક્સ એ કેપિટાલિસ્ટના અગેન્સ્ટમાં થઈ ગયો અને કોના ફેવરમાં થયો? તો વર્કર્સના. એટલે અત્યારે પણ આજે કાર્લ માર્ક્સની થિયરી છે એ વર્કર્સના ફેવરમાં છે. એટલે અત્યારે માર્ક્સવાદી વિચારધારાવાળા લોકો હોય છે એ વર્કર્સના રાઇટ્સની વાત કરતા હોય છે, હ્યુમન રાઇટ્સની વાત કરતા હોય છે. એ આ લોકો કેપિટાલિસ્ટના અગેન્સ્ટમાં હોય છે ઓલવેઝ. અને એ લોકો એ શાની વાત કરે છે? તો એ ઓલવેઝ એ નક્સલી આઈડિયોલોજી ત્યાંથી જ આવી છે. એટલે એ લોકો વાયલન્સની અંદર માનતા હોય છે, વાયલન્સની અંદર, બરાબર છે. તો એ માર્ક્સ પણ એ રીતે જ હી વોઝ ધ ચાઇલ્ડ ઓફ હિઝ ટાઈમ. એને એ વસ્તુ આજુબાજુ જોઈ અને શીખી એટલે જ એ કેપિટાલિસ્ટના અગેન્સ્ટમાં થયો અને વર્કર્સના ફેવરમાં થયો અને આ ડેમોક્રેસીની વિભાવના આવી. બીજી ઇન્ટરેસ્ટિંગ કોન્ટ્રાસ્ટ છે જવાહરલાલ નહેરુ અને સુંદરલાલ બાહુગણા. જવાહરલાલ નહેરુ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા એ વખતે એમણે સેકન્ડ ફાઇનાન્શિયલ FIP લાવ્યું, બરાબર છે. અને એની અંદર એમણે હેવી ઇન્ડસ્ટ્રીલાઇઝેશનની વાત કરી કે દેશની અંદર ઇન્ડસ્ટ્રી બહુ વધારે હેવી ઇન્ડસ્ટ્રી લાવવી પડશે. એટલે એ વખતે જવાહરલાલ નહેરુ સેકન્ડ આ ફાઇનાન્શિયલ યર પ્લાનની 5 યર પ્લાનની અંદર એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યું હેવી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન અને બહુ મોટી મોટી ઇન્ડસ્ટ્રી એમણે બનાવી, બરાબર છે.
તો એનું કારણ શું હતું જવાહરલાલ નહેરુનું? તો એમણે જોયું હતું કે ઇન્ડિયાની અંદર આ કોલોનિયલ એટલે કે બ્રિટિશ શાસન આવ્યું અને આ બ્રિટિશ શાસને શું કર્યું છે તો ભારતને અંદરથી જેટલું પણ હતું ધન બધા લઈ ગયા છે. ડ્રેન ઓફ વેલ્થ જે પેલા આપણે દાદાભાઈ નવરોજીએ થિયરી આપી હતી ડ્રેન ઓફ વેલ્થની, આપણું વેલ્થને શું હોય અંગ્રેજો પોતાને ત્યાં લઈ ગયા છે. આ ડ્રેન ઓફ વેલ્થની થિયરી આપી હતી અને એનાથી ઇન્સ્પાયર થઈને જવાહરલાલ નહેરુએ હેવી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન પર ફોકસ કર્યો, બરાબર છે, ઇકોનોમીને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે. જ્યારે સુંદરલાલ બહુગુણા છે એ સુંદરલાલ બહુગુણા એમણે આપણને ખબર છે ચિપકો મુવમેન્ટથી જાણીએ છીએ. ઉત્તરાખંડની અંદર ચિપકો મુવમેન્ટ થઈ હતી, એ ચિપકો મુવમેન્ટથી આપણે સુંદરલાલ બહુગુણાને જાણીએ છીએ. તો એમણે શું કહ્યું, એ જે પરિવેશની અંદર એથી મોટા થયા, એ જે સુંદરલાલ બહુગુણા ઉત્તરાખંડના હતા, ત્યાં આજુબાજુ વનસ્પતિ જંગલો બહુ વધારે હતા અને એમને ત્યાંથી જંગલમાંથી માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ વગેરે મળતી, એટલે જંગલ પરથી લોકો આધાર રાખીને જીવી શકતા હતા. એટલે એમને શું લાગ્યું, એમણે શું કહ્યું તો કે ઇકોલોજી ઇઝ ધ પરમેનન્ટ ઇકોનોમી. આ ઇકોલોજી છે, ઇકોલોજી એટલે પર્યાવરણ, પર્યાવરણ એ પરમેનન્ટ ઇકોનોમી છે, બરાબર છે. તો અહીંયા જવાહરલાલ નહેરુનું અલગ રીતે એ ડ્રેન ઓફ વેલ્થની ઇન્સ્પાયર થઈને હેવી ઇન્ડસ્ટ્રીલાઇઝેશનની વાત કરી ઇકોનોમીને મજબૂત બનાવવા માટે. જ્યારે સુંદરલાલ બહુગુણાએ તો શું કર્યું, ચિપકો મુવમેન્ટ કરી અને કીધું કે જંગલો બીજાને કટાઈ કરવાની જરૂર જ નથી, કારણ કે ઇકોલોજી પરમેનન્ટ ઇકોનોમી છે. એટલે બંનેના જે આજુબાજુ જે પરિવેશની અંદર એ ઉછર્યા એ એમના પરથી એ એમના આઈડિયાઝ એ રીતે આવ્યા, બરાબર છે. એટલે એમને જે પણ ડિસિઝન લીધા એ ઇન્ફોર્મ હતા એમના ક્યાંક ને ક્યાંક અને માહિતીના આધારે હતા એમને, બરાબર છે, કોઈ વ્યસ્ત નતા. એટલે અહીંયા બધી જગ્યાએ આપણે જોઈએ તો ઇન્ફોર્મેશન ઇઝ ધ મેઇન. અમને ઇન્ફોર્મેશન કોઈ જગ્યાએ એવી મળી હતી, ડ્રેન ઓફ વેલ્થની એમને ખ્યાલ હતું, ત્યારે એમને હેવી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન પર ફોકસ કરશે. અમને એ વસ્તુ ખબર હતી કે ઇકોલોજીને બચાવીશું, એટલા માટે એમને ચિપકો મુવમેન્ટ કરી અને એ એમને ખબર હતી, એટલે જ એમને પરમેનન્ટ ઇકોનોમી ઇકોલોજી એ એમને કન્સેપ્ટ આપ્યો, બરાબર છે. This showcase how information is the currency for the very definition of democracy માટે, બરાબર છે. એટલે આપણે આ રીતે સમજવાનું છે. હવે ઇન્ફોર્મેશન ધ ફ્લિપ સાઇડ, આ ઇન્ફોર્મેશનની આપણે પોઝિટિવ સાઇડ હોય છે બધી, પણ ઇન્ફોર્મેશનની એક જ સાઇડ હોય છે નહીં, ઇન્ફોર્મેશનની બીજી સાઇડ પણ હોય છે, ફ્લિપ સાઇડ એટલે બીજી સાઇડ આપણે જોઈએ, બરાબર છે, કે આપણે ઘણું બધું આમ પોઝિટિવ જોઈએ. ઇન્ફોર્મેશન ઇઝ ધ કરન્સી ઓફ ડેમોક્રેસી, ડેમોક્રેસીની અંદર ઇન્ફોર્મેશન બહુ વધારે જરૂરી છે. એ આપણે મહાત્મા ગાંધીના એક્ઝામ્પલથી જોયું, આપણે જોયું કાર્લ માર્ક્સથી જોયું છે આપણે, બરાબર છે, જવાહરલાલ નહેરુથી જોયું આપણે, પછી સુંદરલાલ બહુગુણા ચિપકો મુવમેન્ટ એમનાથી જોયું છે આપણે. હવે આપણે એમને આ ઇન્ફોર્મેશનની ફ્લિપ સાઇડ જોઈએ એટલે બીજી સાઇડ, એ રીતે નવો પોઈન્ટ આપીએ અને પછી આપણે સ્ટાર્ટ કરી શકાય. ફ્લિપ સાઇડ એટલે રૂપિયાની બીજી બાજુ હોય ને, સિક્કાની બીજી બાજુ, તો એ રીતે ઇન્ફોર્મેશનની પણ આ બીજી સાઇડ છે. આપણે અત્યારે પોઝિટિવ જોયું, હવે આપણે બીજી સાઇડ પણ જોઈશું કે ઇન એરા ધેટ ઇઝ ફાસ્ટ બિકમિંગ સિનોનિમસ એટ ધ એજ ઓફ ઇન્ફોર્મેશન. અત્યારે ઇન્ફોર્મેશન કેટલી મળી રહી છે, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, દરેક જગ્યાએ જોઈએ તો ત્યાં એટલી બધી ઇન્ફોર્મેશન છે, એટલે ઇન્ફોર્મેશન ઢગલો થઈ ગઈ છે, બરાબર છે. એટલે એને કહેવાય છે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી. પ્લેન્ટી એટલે બહુ વધારે એટલી ઇન્ફોર્મેશન થઈ ગઈ છે, એના લીધે પ્રોબ્લેમ થવા લાગ્યો છે. હમણાં જ આપણે જોયું ઓપરેશન સિંદૂર જે વખતે સ્ટાર્ટ થયું અને એની અંદર ઇન્ડિયાએ જે પાકિસ્તાન પર એટેક કર્યો એમની અલગ અલગ જે 9 સાઇટ્સ પર, તો એ વખતે કેટલી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ, એટલી બધી કે ઇન્ડિયાએ ઇસ્લામાબાદ લઈ લીધું, ઇન્ડિયા પેલું લઈ ગયો. હવે આપણે અલગ અલગ ચેનલની અંદર કંઈક એવું અલગ ચાલે છે, કોઈ કહે છે કરાચી પોર્ટ છે એમનું ડિસ્ટ્રોય કરી દીધું છે, તો એટલી બધી. એ રીતે જ પાકિસ્તાનમાંથી પણ આ જ વસ્તુ વર્લ્ડ મીડિયાની અંદર પણ એટલી બધી ફેક ન્યૂઝ ચાલી રહી છે, તો એની અંદર આપણે ટ્રસ્ટ ક્યાં કરવો? એટલે કે એટલી બધી ઇન્ફોર્મેશન થઈ જાય એટલે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી સ્ટાર્ટ થઈ ગયો છે. એની અંદર આપણે WHO છે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એના પહેલા ચીફ રહેલા કોણ? સૌમ્યા સ્વામીનાથન. આ દરેક એક્ઝામ્પલ લખો. આ સૌમ્યા સ્વામીનાથને શું કીધું કે આ ઇન્ફોર્મેશન એટલી બધી એક્સેસિવ છે, એને ઇન્ફોડેમિક કીધું છે. આ અત્યારનો જે ટાઈમ છે એને ઇન્ફોડેમિક કીધું છે. જે રીતે પેન્ડેમિક આવ્યું COVID-19, એને પેન્ડેમિક આપણે કહેતા હતા વર્લ્ડની અંદર, એ રીતે જ આને ઇન્ફોડેમિક કીધું. ઇન્ફોડેમિક એટલે ઇન્ફોર્મેશન એટલી બધી વધારે થઈ ગઈ છે ને કે કોના પર ટ્રસ્ટ કરવું, કોના પર ના કરવું એ પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે એને આ પીરિયડને ઇન્ફોડેમિક કીધું છે, બરાબર છે. એટલી બધી ઇન્ફોર્મેશન. હવે અહીંયા પ્રોબ્લેમ એ નથી કે લેક ઓફ ઇન્ફોર્મેશન, આપણી પાસે ઇન્ફોર્મેશન નથી, પણ એ અહીંયા પ્રોબ્લેમ એ છે કે ઇન્ફોર્મેશન એટલી બધી એક્સેસ છે કે હવે કોના પર ટ્રસ્ટ કરવો. જે રીતે યુપીએસસીની અંદર ખબર છે આ કોચિંગ, પેલી કોચિંગ, એ કોચિંગ, એટલા બધા રિસોર્સિસ થઈ ગયા છે. હવે આપણે કોના પર વિશ્વાસ કરવો અથવા કોને વાંચવું, કયું આપણા માટે સારું છે, તો એ આપણા માટે ઓછી ઇન્ફોર્મેશન નહીં પણ હવે વધારે ઇન્ફોર્મેશન થઈ ગઈ, એના લીધે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એ રીતે જ આ પીરિયડ છે જેની અંદર ટેકનોલોજીના લીધે, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ વગેરેના લીધે એટલી બધી ઇન્ફોર્મેશન તમારા સમક્ષમાં આવે છે, એટલે એક્સેસિવ ઇન્ફોર્મેશન એ અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો છે, બરાબર છે.
ધીસ ક્રિએટેડ સિરિયસ હેલ્થ કન્સર્ન ડ્યુરિંગ ધ પેન્ડેમિક. પેન્ડેમિક વખતે પણ આ જ પ્રોબ્લેમ થયો. પેન્ડેમિક વખતે એટલે જે COVID-19 પેન્ડેમિક આવ્યો એ વખતે આપણને ખબર છે આપણે ઘરમાં બેઠા હતા, બધા સોશિયલ મીડિયા રિવોલ્યુશન આવી હતી અને સોશિયલ મીડિયાની અંદર એટલી માહિતી આવતી હતી. કોઈ કહે છે કે આટલા લોકો મરી ગયા, આ કહે છે આટલું ઘાતક છે, આની તો કોઈ રસી નથી, આ પેલું નથી. ત્યાં એટલા બધા લોકો ભેગા થઈને એમને આ ફેલાવી દીધો છે. એટલી બધી ઇન્ફોર્મેશન આવી રહી હતી. હવે જૂઠ કઈ છે, સાચી કઈ છે, ફિલ્ટર કઈ રીતે કરવી છે, ગવર્મેન્ટે પણ ફેક્ટ ચેક કરવાની અંદર એટલો ટાઈમ લાગી જતો હતો. એટલે એટલી બધી ઇન્ફોર્મેશન થતી હતી, એની અંદર પ્રોબ્લેમ થતો. કોઈ કે માસ્ક પહેરવાનું, કોઈ કે નહીં પહેરવાનું, કોઈ ચાલશે, એ વગેરે વગેરે એટલા બધા. અમેરિકાની અંદર એક ડૉક્ટર ફાઉસી યુએસએની અંદર એવું કીધું કે માસ્ક પહેરવું જરૂરી છે, બરાબર છે, કોવિડની અંદર. તો એ વખતે પ્રેસિડેન્ટ ટ્રમ્પ હતા, એમને આ કોરોના વાયરસને એમને જૂઠ બનાવી દીધું કે એ કોરોના વાયરસ જેવું કશું જ નથી હોતું, અથવા તો એ એક મજાક બનાવી દીધી. એટલે લોકો એ વખતે પહેરતા પણ નહોતા. ઇન્ડિયાની અંદર પણ એવું ઘણું બધું જોવા મળી રહ્યું હતું. એટલે પેન્ડેમિકની અંદર એક્સેસિવ ઇન્ફોર્મેશન એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો હતો. એ રીતે જ આપણે જોવા જઈએ બીજી વસ્તુ, બિસાઇડ હેલ્થ, અત્યારે ડેમોક્રેસીના સર્વાઈવલ માટે પણ બહુ ઘાતક છે કે ડેમોક્રેસી, લોકશાહીને માટે પણ ઘાતક થઈ ગઈ ઇન્ફોર્મેશન. જે આપણી ઇન્ફોર્મેશન છે, જે પણ માહિતી છે, એને મિસયુઝ કરવામાં આવી રહી હતી. આપણને ખબર છે પેગાસસ વાળું આપણે જોયું. પેગાસસ કોણ હતું? એ ઇઝરાયલની એક NSO કંપની હતી. એમને આ એક વાયરસ બનાવ્યો હતો અને એ તમારા ફોનની અંદર આવે એટલે ઓટોમેટિક તમારા કન્સેન્ટ વગર પણ ઇન્સ્ટોલ થઈ જાય અને તમારી માહિતી બધી ઇન્ફોર્મેશન બીજી બધી ચોરાવી લે. એટલે અહીંયા ઇન્ફોર્મેશન મેં જ નથી. અને આ પેગાસસે શું કર્યું? આપણે ઇન્ડિયાના પણ એવું એલિગેશન હતું કે ઇન્ડિયન ગવર્મેન્ટ 2 જર્નાલિસ્ટના આ રીતે એમની ઇન્ફોર્મેશન એ ચોરી કરવાની કોશિશ કરી. એટલે પોતાના પ્રાઇવેટ ગેન માટે, પર્સનલ ગેન માટે કરીને. પણ એટલે આ પણ આ ઇન્ફોર્મેશન ઓવરલોડ, આ ઇન્ફોર્મેશનનો એક પ્રોબ્લેમ છે અને ગવર્મેન્ટ આ રીતે મિસયુઝ કરી રહી છે. એ રીતે કેમ્બ્રિજ એનાલિટિકા વાળો પણ કેસ આને ઇલેક્શનને ટેમ્પર કરવા માટે પણ યુઝ કરતા હોય છે. એવું કહે છે કે રશિયાએ અમેરિકાની અંદર ટ્રમ્પ વખતે છે, ટ્રમ્પની જીતાડવાની અંદર એમને ભાગ ભજવ્યો હતો. એની અંદર કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા. તો આ પણ એક મિસયુઝ થયો હતો, બરાબર છે. એટલે એ બહુ વધારે સિરિયસ પ્રોબ્લેમ પણ છે, બરાબર છે. એટલે ખાલી ઇન્ફોર્મેશનની એક સાઈડ નથી, પણ ઇન્ફોર્મેશનની બીજી પણ સાઈડ છે. આ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી વાળો આપણે લખી શકીએ. એની અંદર WHOના પહેલાના એ ચીફ સૌમ્યા સ્વામીનાથનનું એક્ઝામ્પલ લખી શકીએ. એમને કહ્યું કે ઇન્ફોડેમિક છે અત્યારનો પીરિયડ, લેક ઓફ ઇન્ફોર્મેશનની પણ એક્સેસિવ ઇન્ફોર્મેશનની પ્રોબ્લેમ કરે છે. પછી આપણે બીજું લખી શકીએ છીએ કે પેન્ડેમિક વાળો એક્ઝામ્પલ. પેન્ડેમિકની અંદર કેવું ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ ગઈ તો એના લીધે પ્રોબ્લેમ થયો, અથવા ઇન્ફોર્મેશન ઘણી બધી જૂઠી આવતી હતી, ફેક ન્યૂઝ આવતા હતા, તો એના પર આપણે ફેક ન્યૂઝ પણ લખી શકીએ, ડીપ ફેકનું પણ લખી શકીએ. જે રીતે રશ્મિકા મંદાના એમનો જે ફેક વિડીયો બન્યો એ રીતે, તો એ આપણી પ્રાઇવસીને કેટલું અફેક્ટ કરે છે એ પણ. પછી આ ડેમોક્રેસીની અંદર પેગાસસનું આવું લખી શકીએ, જે રીતે ગવર્મેન્ટ પોતાના પ્રાઇવેટ ગેન માટે કેટલું આમ આપણી જે પ્રાઇવસીને હનન કરી રહી છે. કેમ્બ્રિજ એનાલિટિકા વાળું ઇલેક્શન ટેમ્પરની અંદર, તો એ પણ આપણે લખી શકીએ. એટલે આ ઇન્ફોર્મેશન એ ફ્લિપ સાઇડ છે ડેમોક્રેસીની અંદર, બરાબર છે. હવે એક ફરીથી, ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. એક લાસ્ટ પોઈન્ટ આપણે આપીએ, બરાબર છે. ડેટા શું છે? એ ન્યૂ ઓઇલ છે. આપણે યાદ રાખવાનું. ડેટા એટલે આ ઇન્ફોર્મેશન જ કહે છે કે ડેટા ન્યૂ ઓઇલ છે. શા માટે ઓઇલ છે ન્યૂ? તો આપણે આગળ જોયું કે ડેટા એટલી બધી હોય છે કે બસ આપણે શું કરવાનું છે, ડેટાને ન્યૂ ઓઇલ. એટલે અલ્ટિમેટલી કહે છે ઇન્ફોર્મેશન સારું પણ છે, ઇન્ફોર્મેશન ખરાબ પણ છે, ઘણી બધી એની ફ્લિપ સાઇડ પણ છે. પણ ઇન્ફોર્મેશનને હવે નકારી ના શકીએ. અત્યારે જે ડેમોક્રેસીની અંદર ઇન્ફોર્મેશનની તો કરન્સી, ઇન્ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્ફોર્મેશન બસ કેવી હોવી જોઈએ? તમારે કંઈ ફિલ્ટર કરવી જોઈએ, તમારે ખોટી ઇન્ફોર્મેશન ના આવે એને વેરીફાઈ કરવી જોઈએ અને એનો પોઝિટિવલી યુઝ કરવો જોઈએ, રિસ્પોન્સિબલ યુઝ કરવો જોઈએ. એને એ રીતે કહે છે. એટલે કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, નવો ઓઇલ જ છે. જે રીતે ઓઇલ પહેલાં હતું એ વેસ્ટ એશિયાની અંદર ઓઇલની આખા વર્લ્ડ પર હેગેમોની હતી, બરાબર છે. એ રીતે ડેટા હવે નવી હેગેમોની ક્રિએટ કરશે. તો ડેટાનો બસ રિસ્પોન્સિબલ યુઝ કરવો જોઈએ. ડેટાને હવે તમે ઇગ્નોર નહીં કરી શકો, નકારી નહીં શકો. એટલે ડેટા ઇઝ ધ ઓર્ગેનાઇઝ એન્ડ ફિલ્ટર સ્ટેજ ઓફ ઇન્ફોર્મેશન છે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે રીતે 4.0 એટલે હવે નવી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ રહી છે. તો ડેટા ઇઝ કરન્સી નોટ જસ્ટ ફોર ડેમોક્રેસી બટ નાઉ કોર્પોરેટ. હવે આ ડેટા છે એ ખાલી ડેમોક્રેસી માટે જ નહીં, પણ કોર્પોરેટ્સ એટલે મોટી મોટી કંપનીઓ બધા માટે આ ડેટા ઇમ્પોર્ટન્ટ છે. એ ડેટા ન્યૂ ઓઇલ કહેવામાં આવે છે, બરાબર છે. હવે આપણને ખબર છે ઘણા બધા ટૂલ્સ લાઇક AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા, બિગ ડેટા, આ બધાની અંદર આપણે રિવોલ્યુશનાઇઝ કરી દીધી છે ઇન્ફોર્મેશનને, બરાબર છે. ઇટ મેક્સ ઇમ્પેરેટિવ ટુ ફોલો વોટ ટ્રુમેન સજેસ્ટેડ ઇન ધ 20th century. આપણે હવે શું કરવાનું છે? ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. ઇન્ડસ્ટ્રીયલ 4.0 આવ્યું છે, જેની અંદર AI માટે બિગ ડેટા, આ બધાની અંદર ઇન્ફોર્મેશન ઇઝ ધ મેઇન છે.
અને ડેમોક્રેસીની સાથે સાથે કોર્પોરેટ્સ માટે પણ મેઇન છે. તો હવે ડેટાને તમે નકારી નહીં શકો, ડેટાને યુઝ રિસ્પોન્સિબલ કરવો જોઈએ. એટલા માટે જ અમેરિકાના 33માં પ્રેસિડેન્ટ હતા એચ ટ્રુમેન, એમણે શું કહ્યું હતું એને યાદ રાખવું જોઈએ. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રસ્ટ બટ વેરીફાય. ટ્રસ્ટ કરો બટ વેરીફાય. તમારા કોઈ નજીકના કોઈ વ્યક્તિ પાસેથી આમ ટ્રસ્ટવર્ધી છે એના પાસેથી કોઈ તમને મેસેજ આવ્યો છે કે આવું થઈ ગયું છે, જમ્મુ કાશ્મીરની અંદર પ્રેસિડેન્ટ રૂલ લાગી ગયો છે, તમે એના પર વિશ્વાસ કરો. પણ વિશ્વાસ કરો, તમે બીજાને શેર કરો એના પહેલાં એકવાર વેરીફાઈ કરી દો કે એ વસ્તુ સાચી છે કે ખોટી છે. બરાબર છે, વેરીફાઈ કરવી જોઈએ. ગૂગલના પર દરેક જગ્યાએ માહિતી એના પર મળી રહેતી હોય છે. બરાબર છે, એટલે આ 20મી સેન્ચુરીની અંદર એચ ટ્રુમેન એમને કહી દીધું ટ્રસ્ટ બટ વેરીફાઈ. કોઈ પણ ઇન્ફોર્મેશન આવે છે ટ્રસ્ટ કરવો જરૂરી છે, પણ સાથે સાથે વેરીફાઈ કરો. આમનું આમ શું, એટલે એના લીધે રિસ્પોન્સિબલ યુઝ થશે, ફેક ન્યૂઝ અટકશે. બરાબર છે, રિસ્પોન્સિબલ ઓફ યુઝ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ ધ પ્રિરોગેટિવ ઓફ ડેમોક્રેસી. ડેમોક્રેસીના સર્વાઈવલ માટે રિસ્પોન્સિબલ યુઝ ઓફ ઇન્ફોર્મેશન એ વેરી જરૂરી છે. અને એનાથી આપણે રાઇટ ટુ પ્રાઇવસી બધાને મળશે. ખોટી ઇન્ફોર્મેશન ફેલાયા વગર સાચી આપણે ઇન્ફોર્મેશન ફેલાવીશું તો રાઇટ ટુ પ્રાઇવસી રહેશે દરેકને. બરાબર છે, તમારા નિજતા હનન નહીં થાય. બરાબર છે, વી હેવ બીન નાવ એન્ટર્ડ એન એરા વેર ડેમોક્રેસી વિલ ધ કરન્સી ધેટ કેન ટેમ લિમિટ લાઇન ઇન્ફોર્મેશન. અત્યારે આપણે એવા ટાઈમની અંદર પ્રવેશી ગયા છીએ જ્યાં ડેમોક્રેસી લિમિટ લાઇન ઇન્ફોર્મેશન બહુ વધારે પડતી ઇન્ફોર્મેશનને રોકશે. હવે આપણે લાસ્ટ એક જોઈએ કે કન્ક્લુઝનની અંદર કે 15 ઓગસ્ટ 1947ની અંદર જ્યારે ઇન્ડિયા મેડ અ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની. ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની એનો મતલબ છે કે નિયતિ. ડેસ્ટિની એટલે નિયતિ. એક વખતે આપણે જ્યારે આઝાદીની ચળવળ ચાલી રહી હતી, ફ્રીડમની ચળવળ ચાલી રહી હતી, ત્યાં એ વખતે આપણે નિયત કર્યું હતું, એક નક્કી કર્યું હતું કે એક દિવસ આવશે જ્યારે આપણે આઝાદી મેળવીશું. અને એટલા માટે આ 15 ઓગસ્ટ 1947ના આપણે જવાહરલાલ નહેરુએ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિનીની એમને શું આપી હતી, સ્પીચ આપી હતી. બરાબર છે, તો 15 ઓગસ્ટ 1947 ઇન્ડિયા મેડ અ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની ટુ ઇમર્જ એઝ એ ડેમોક્રેસી. એઝ પીપલ ઓફ વર્લ્ડ આર ફિયર ઓર વિલિયન્ટ, વી મસ્ટ ટ્રાય ફોર અ સોસાયટી વેર ધ માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ. તો આપણે જે ડેમોક્રેસીની અંદર ટ્રીસ્ટ વિથ ડેસ્ટિનીની વાત કરી હતી, આપણે આઝાદ થયા, તો એ આઝાદ ભારતની અંદર હવે આપણા હેડ કેવા હોવા જોઈએ, હેડ હાઈ હોવા જોઈએ. આપણે કોઈનાથી ડરવાનું નહીં, કોઈએ રાઇટ ટુ પ્રાઇવસી કોઈનું હનન ના થાય, ઇન્ફોર્મેશનને રાઇટલી યુઝ કરવામાં આવે, રિસ્પોન્સિબલ યુઝ કરવામાં આવે, ટ્રસ્ટ અને સાથે સાથે વેરીફાઈ કરવામાં આવે. બરાબર છે, અને જે આઝાદ ભારત છે એ 1947 પછી એની અંદર જે અત્યારે આપણે છે સોસાયટી કેવી હોવી જોઈએ, તો વેર ધ હેડ ધ માઇન્ડ ઇઝ ફ્રી, માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ. ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની અંદર કીધું હતું કે વેર ધ માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ. માઇન્ડ કેવા હોવું જોઈએ, વિદાઉટ ફિયર. માઇન્ડની અંદર કોઈ ડર ના હોવો જોઈએ, ડર સારો ના હોવો જોઈએ, ઇન્ફોર્મેશન ખોટી રીતે યુઝ ના થાય, કોઈ રાઇટ ટુ પ્રાઇવસી તમારી હનન ના થાય, તમને દરેક અધિકાર મળે, તમારા રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અધિકાર ના જાય, તમારી પર્સનલ જે ફ્રીડમ છે એ ના જાય, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ના જાય. તો માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ. આપણા જે હેડ છે, આપણું માથું છે એ ઓલવેઝ ઊંચું રહે, તો એ આપણે જોવું જોઈએ. એટલા માટે એ આપણે રિસ્પોન્સિબલી બધી ઇન્ફોર્મેશનનો યુઝ કરીશું તો થશે. આ કન્ક્લુઝનની રિમાર્કની અંદર એમણે લખેલું છે. અને જોન સ્ટુઅર્ટ મિલની શરૂઆતની અંદર આપણે વાત કરી. જોન સ્ટુઅર્ટ મિલે શું કીધું હતું, જોન સ્ટુઅર્ટ મિલે કહ્યું હતું કે ઇફ એટ બટ વન હેઝ અ ડિફરન્સ ઓફ ઓપિનિયન વી મસ્ટ લિસન. એકનો પણ ઓપિનિયન અલગ હોય તો આપણે સાંભળવું જોઈએ, જેનાથી ટ્રુથ આવી શકે. અને એના માટે કરીને આ આપણે આખું જોયું, એનો સાર એ જ છે. એટલે જોન સ્ટુઅર્ટ મિલ અત્યારે પણ જીવતા હોત તો આપણને આ જ વસ્તુ કહે કે તમારે રિસ્પોન્સિબલી યુઝ કરવો જોઈએ ઇન્ફોર્મેશનનો. ઇન્ફોર્મેશન ઇઝ ધ ન્યૂ કરન્સી ઓફ ડેમોક્રેસી. બરાબર છે, અહીંયા આપણે એસે રાખીશું. તમને હોપ્સો તમને બહુ સમજ આવતું હશે આની અંદર. કોઈ હોય તમને સજેશન તો તમે કંઈક નીચે કોમેન્ટ સેક્શનમાં કરી શકો છો. આઈ વિલ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ. અને આ રીતે જ હું સારા એસે લાવતો રહીશ તમારી સમક્ષ, જેના લીધે તમને એક્ઝામની અંદર સુટેબિલિટી રહે. બરાબર છે, થેન્ક યુ.